બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, આ બાજુ સતી પાર્વતી ભગવાન શિવને પોતાના પતિ બનાવવા માટે તપમાં બેઠા છે અને શિવજી આ બધું ભૂલીને સમાધિમાં બેસી ગયા છે. તમે બધા કામદેવ પાસે જાઓ અને શંકર ભગવાન પાસે મોકલો. કામદેવ ભગવાન શિવની સમાધિનો ભંગ કરાવે. એ જ સમયે આપણે બધા અહીંયા પહોંચીને ભગવાન શિવને મનાવીને પાર્વતી સાથે વિવાહ કરાવી દઈશું. બધાએ કહ્યું, વિચાર સારો છે. દેવતાઓએ કામદેવની સ્તુતિ કરી. કામદેવ પ્રગટ થયા. દેવતાઓએ મુશ્કેલીનું વર્ણન કર્યું. ત્યારે કામદેવ રાજી થયા અને બધા દેવતાઓ કામદેવ સાથે ભગવાન શિવ પાસે જાય છે. પણ કામદેવને મનમાં વિચાર આવે કે જો શિવ સાથે વિરોધ કરીશ તો મારું મોત નક્કી છે. તબ આપન પ્રભાવ વિસ્તારા, નિજ બકિન સકલ સંસારા, કોપેવું જબહી બારીચર કેતુ, છન મહુ મીટે સકલ શ્રુતિ સેતુ. કામદેવે પોતાનો પ્રભાવ એવો વધાર્યો કે સમસ્ત સંસારને પોતાના વશમાં કરી લીધું. તે જ ક્ષણવારમાં તો વેદોની બધી મર્યાદા તૂટી ગઈ. રાધે રાધે. જય સિયારામ. જય ગુરુ મહારાજ.